જીવનમાં મળ્યા નિકનો તન ગુરુદેવ જોગ જોગ દીવો દિલ દીવો પ્રાર્થ પ્રભુ મારે નિત્ય ચરણ સેવ પ્રાર્થ પ્રભુ મારે નિત્ય ચરણ સેવ અમીરા સિંચ્યા અમ જીવનમાં પ્રેરણા સ્ત્રોત વહાવીને પિયુષગણને પ્રણામ કરતા પ્રાણ બને છે કરે પુલકિત પ્રાણ બને છે કરે પુલકિત ચટોટની એ મારતમાં એક બન્યા ચંપક ગુરુણી ગુરુ ગુણ ગાને ધન્ય બનીએ અમે સૌના છીએ ઋણી અમે સૌના છીએ ઋણી. અનાથના નાથ અશરણના શરણ ભાંગ્યાના બેરું દુખ્યાના બેલી એવા વિતરાગ પરમાત્માએ જગત જીવોના ઉદ્ધારને માટે સિદ્ધાંતની પરૂપણા કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે શીખેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. જ્ઞાની પરમાત્માએ સિદ્ધાંતના રહસ્યો આપણી સમક્ષ બતાવી દીધા છે. સિદ્ધાંત એટલે જ્ઞાની પરમાત્માએ આપણને સરસ મજાનો રાજમાર્ગ બતાવ્યો છે. એ સિદ્ધાંતની અંદર પરમાત્માએ આપણને કેટલો બધો બોધ આપ્યો છે. આપણી સમક્ષ આ 32 આગમની ભેટ પરમાત્માએ આપણી સમક્ષ ધરી દીધી છે. ભલા ભેટ કોને ન ગમે? ભેટ સૌને ગમે છે. સૌને ગમે એવી નાની એવી ગિફ્ટ મળે તો શું કરે? રાજી થઈ જાય, મને ગિફ્ટ મળી છે. તો પરમાત્માએ આપણી સમક્ષ આ 32 આગમની ગિફ્ટ આપણને ધરી દીધી છે. એ ગિફ્ટ લઈ રાજમાર્ગે ચાલી શાશ્વત એવા મુક્તિના સુખને મેળવવાના છે. તો મુક્તિના સુખ કેવી રીતે મળે, ક્યાંથી મળે ને કેમ મળે? ભલા એમ બેઠા બેઠા આરામ કરતા કરતા મુક્તિના સુખ મળે ખરા? ભલા ન મળે. તો મુક્તિના સુખ મેળવવા માટે જીવનની અંદર ધર્મ આરાધના કરવાની. તો કોઈ કહે ધર્મ આરાધના ક્યારે કરવાની? સવારે, સાંજે, બપોરે ક્યારે કરવાની? તો જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે કે આ જીવન ટકાવવા માટે શ્વાસ તમે ક્યારે સમય લો છો? સવારે લો છો, બપોરે લો, સાંજે લો. તો શ્વાસ ક્યારે લઈએ? શ્વાસ તો સતત ને સતત ચાલુ જ હોય છે. એને કઈ આપણે અળગો કરીએ છીએ? જેમ જીવનની અંદર શ્વાસની ડગલે ને પગલે જરૂર છે, એમ ધર્મની પણ ડગલે ને પગલે જરૂર છે. જો જીવનની અંદર રગે રગમાં ધર્મ વણાયો હોય છે તો શાશ્વત સુખ મળ્યા વગર રહેશે નહીં. જીવનની અંદર ધર્મ હશે તો આત્મિક સુખ મળ્યા વગર રહેશે નથી. પણ આપણને આત્મિક સુખ જોઈએ છીએ. મોઢેથી બોલી જઈએ છીએ રોજ કે આત્મિક સુખ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે. પણ આપણે શાશ્વત સુખ લેવાના પ્રયત્ન કર્યા? કેવા સુખ લઈએ છીએ? નાશવંત
એવા નશ્વર સુખની પાછળ માનવ પાગલ બન્યો છે, પણ ધર્મ આરાધના કરવા માટે નહીં. આપને કોઈ કે ધર્મ આરાધના કરો છો તો શું કહીએ? હા, ઘણી કરીએ છીએ, પણ કેવી? આ માનવનો ભોગ મેળો છે, એને સાર્થક કરવા માટે જીવનની અંદર ધર્મ આરાધના કરી મુક્તિના સુખને મેળવવાના પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે શેની પાછળ પાગલ બન્યા છે? પરમાત્મા પાછળ કે પૈસાની પાછળ? પરમાત્માની પાછળ પડ્યા હોય તો પરમાત્મા મળ્યા વગર રહે નહીં. પણ આપણે શેની પાછળ પડ્યા છીએ? આ પૂતગલની પાછળ જ પડ્યા છે. પણ ભલા સાથે શું લઈ જવાના? આ ફ્રીજ, આ બંગલો, આ ફર્નિચર, આ બધું તમારી હારે આવવાનું ને. નવું નવું વસાયું છે, પણ સાથે હું લઈ જવાના? ભલા કઈ લઈ જવાના? સાથે શું તમે લઈ જાશો? ભેગું કરેલું બધું તમે અહીંયા દઈને જાશો? બોલો, સાથે શું તમે લઈ જાશો? તમે કમાયા લાખો રૂપિયા, ફ્લેટ લીધા રજવાડી. તમે કમાયા લાખો રૂપિયા, ફ્લેટ લીધા રજવાડી. ફ્રીજ, ટીવી ને ફર્નિચર છે, પરદેશી છે ગાડી. બોલો, શું તમે લઈ જાશો? ભેગું કરેલું બધું તમે અહીંયા દઈને જાશો? બોલો, શું તમે લઈ જાશો? શું લઈ જવાનું? આ ફ્લેટ હારે આવશે, ફર્નિચર હારે આવશે, તો શું હારે આવવાનું? પેલા સારે ધર્મ જે કર્યો છે પુણ્ય પાપ સિવાય સાથે કઈ આવવાનું નથી. પણ આપણને શું છે? આપણે શું લઈ જવાના હારે? ભલા આપણે અહીંથી જાશું ત્યારે આપણી આંગળીની અંદર વીંટી હશે ને, એ ખૂંચી ગઈ હશે તો રહેવા દેશે? કેમ ભલા? આટલું ભેગું કર્યું છે કોના માટે? આ પરિવાર માટે ભેગું કર્યું, પરિવાર માટે પાપ કર્યો, પરિવાર માટે અનીતિ કરી, તો આ હારે તમને વીંટી નહીં લઈ જવા દે? કેમ ભલા? એના માટે તો આટલું પાપ કર્યું છે. આ પુણ્ય એકઠું કરવાને બદલે પાપ એકઠું કર્યું ને વીંટી જવું તમારી હારે નહીં આવવા દે? કેમ? તો શું લઈ જવાના? જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે, ધર્મ આરાધના કરી મુક્તિના સુખને મેળવવાના છે. પણ આપણે ધર્મો કેવો કરીએ છીએ? પ્રાર્થના રોજ કરીએ કે સિમંદર સ્વામીના દર્શન કરવા છે, દર્શન કરવા છે. પણ ભલા દર્શન કરવા એમને એમ જવાય? બેઠા બેઠા તમે એમ કહો મારા અહીંથી દિલ્હી જવું છે, દિલ્હી જવું છે, તેમ જવાશે? પુરુષાર્થ કરવો પડે, પરમાત્માની પ્રાર્થના કરવી પડે, ત્યારે જ પરમાત્મા મળે છે. એક માજી રોજ એમ કહે કે મારે સિમંદર સ્વામીના દર્શન કરવા છે, મને દર્શન કરવા છે. રાગડા તાણી તાણી સવારમાં રોજ સિમંદર સ્વામીની પ્રાર્થના કરે, પણ જ્યારે પ્રાર્થના કરી ફળીભૂત થાય તો જવા માટે તૈયાર છીએ. સિમંદરના દર્શન ખરેખર કરવા છે. આ માજી રોજ પ્રાર્થના કરે, એમાં એકવાર ત્યાંથી દેવનું વિમાન નીકળે છે અને દેવી કહી રહ્યા છે, આ માજી રોજ બિચારા પ્રાર્થના કરે છે. અરે એ તો પ્રાર્થના અમથી કરે છે, રોજ સામાયિક લઈને બેઠા, કોણ આવ્યું ને કોણ ગયું, કોને કેટલી સામાયિક કરી, કોને કેવા કપડા પહેર્યા, આજે કયો દિવસ છે, કેટલા જણ આવ્યા, એ જ ગણતરી કરે, બીજું કાંઈ કરે નહીં. એમ પરમાત્મા મળે ખરા ભલા? આ જ્યોતિબેન એમ કે પરમાત્માને મેળવવા માટે પુરુષાર્થ કરવો પડે. કરો છો એવો પુરુષાર્થ આપણે કરીએ છીએ?
આપણે કેવો પુરુષાર્થ કરી રહ્યા છીએ. અવળો પુરુષાર્થ કરી અને પરમાત્માને મેળવવા તો મળે નહીં. પેલા માજી રોજ પ્રાર્થના કરે, પેલા દેવને દયા આવે છે. અરે આ માજી બિચારા રોજ રાગડા તાણી તાણીને પ્રાર્થના કરે છે. એકવાર તો એને સિમંદર સ્વામીના દર્શન કરાવી નીચે આવે છે. પેલા માજી આગળ આવીને કહે છે, માજી આપની સિમંદર સ્વામીના દર્શન કરવા છે ને? તો શું કે હા કે ના કે? હા કેમ કે હા, મારે સિમંદર સ્વામીના દર્શન કરવા છે. તો તમને હું સિમંદર સ્વામીના દર્શન કરાવું, તમારે આવવું છે. પણ મારી એક શરત છે. પણ તમે મને લઈ જશો શેમાં? અરે માજી, તમે એ ચિંતા શા માટે કરો છો? મારું એવું સરસ વિમાન છે, એમાં બેસાડીને તમને સિમંદર સ્વામીના દર્શન કરાવીશ. પણ મારી એક શરત રહી છે. દેવ કહે છે, એ કઈ શરત? કે તમને ન્યા લઈ જાઉં પછી પાછા નહીં લાવું. પછી શું કે કેમ ભલા? માજી કે એમ ન પોસાય. મને તમે દર્શન કરાવીને પાછી લાવો ને તો હું આવું. કારણ કે મારે મારા દીકરાને પૂછવું પડે. દીકરાને હજી દોરી ખેંચવાની છે. દીકરાની દીકરીને પરણાવવાની છે. એ બધું કામકાજ પતે પછી કેમ ભલા? સિમંદર સ્વામીના દર્શન કરવા માટે રાત દિવસ એનું સ્મરણ કરતા હતા, એની પ્રાર્થના કરતા હતા. અને હવે તમે શું કહો છો? મને ત્યાં મારી બેનપણી ન મળે તો? જ્યોતિબેન એમ કે મને ત્યાં સરોજબેન ન મળે, ઓલે ઈલાબેન ન મળે તો મારે આવવું? થઈ જાય કયા? નો થાય. ત્યાં કોઈ બેનપણી મળતી કોઈ સાથે આવનાર નથી. નાની પરમાત્મા કહ્યા છે, કોઈ સાથે આવનાર. પણ છતાં આપણને કોને પ્રત્યે રાગ અને મોહને કારણે આ સંસાર છોડી શકતા નથી. પેલા માજી કહી રહ્યા છે, મારે તો આવવું. તો પેલા દેવ કહે છે, માજી તમે રોજ કહેતા હતા કે મારે દર્શન કરવા છે, દર્શન કરવા છે. માજી કે કહેવાનું જુદું હોય ને કરવાનું હોય. મારે કઈ એવા સિમંદર સ્વામીના દર્શન કરવા નથી. તો દેવ કહે છે, તો હું ચાલ્યો જાઉં છું, આપને ન આવવું હોય તો. પછી શું દેવ રે ખરા કે? એ દેવ ચાલ્યા જાય છે. આ માજી મનની અંદર વિચાર કરી રહ્યા છે. ચાર દીકરા છે, આનંદ તો પાર નથી. પણ જ્યાં ઘરે આવે છે, હવે જ્યાં સુધી તમારી જાત હાલતી હોય ત્યાં સુધી ખમ્મા થતા હોય. અને જ્યાં પછી તમે જરાક અટકો એટલે શું કરે? ઘરની અંદર ગમે નહીં કોઈને. જો બેનો હોય તો એમ કે આમ કરો તેમ કરો, કામકાજ કરો. ને ભાઈ હોય તો શું કે દુકાને જાવ ને, દુકાને જાય તો કે ઘરે જાવ ને, ઘરે જાય તો કે ઉપવાસ રહી જાવ ને. કેવી દશા થાય ભલા? કેવી દશા થાય? મારે તો નામ નથી, પણ તમે એમ કહો કેવી દશા થાય? ઘરેથી બહાર ને, બહારથી દુકાને, દુકાનેથી ઉપવાસ રહી. પછી જવાનું. પેલા કૂતરાને કેમ કરો? હળેની કૂતરી, હારી કૂતરી, એને શું કરો? ઘરમાં બેસો છો, બહાર કાઢી મૂકે. એમ આ ઘરે હોય તો બહાર ને, બહાર હોય તો ઘરે. પેલા માજીની ઉંમર થાય એટલે હવે એની દશા કેવી થાય ભલા? ઓલી વહુ કે મારે ઘેર નહીં, બીજી વહુ કે મારે ઘેર નહીં, ત્રીજી કે મારે ઘેર નહીં, ચોથી કે મારે ઘેર નહીં. તો જાય ક્યાં? આ વાણિયા માટે હવે વૃદ્ધાશ્રમ ખોલાણા છે. કોઈ જો મુસલમાનના કઈ વૃદ્ધાશ્રમ જોયા? ખોજાના કઈ જોયા? કોના જોયા? જ્યાં જુઓ ત્યાં ઊંચી જ્ઞાતિના જ વૃદ્ધાશ્રમ છે. ઘરમાં આમ ગમે એટલી કાર ફરતી હોય, ગમે એટલી તમારી સુખ સાહેબી હોય, પણ માં ક્યાં હોય? ઘરમાં આંગણામાં મારુતિ હોય અને ઘરની અંદર માં રોતી હોય. તમારી મારુતિ શા કામની? આંગણામાં મારુતિ છે અને ઘરમાં માં રોતી છે, એ તમારી મારુતિ શા કામની? પેલા માં જે બિચારા ના પાડે છે, એક બે ના પાડે છે. છોકરા એક દિવસ મીટિંગ ભેગી કરીને ભેગા થાય છે અને વાત કરે છે, કા તમારી માં ઘરમાં નહીં ને કા હું ઘરમાં નહીં. હવે શું વિચાર કરે ભલા? ક્યાં લઈ જાય?
આ માજી વિચાર કરે છે મારા દીકરા સારા છે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પેલા દીકરા નક્કી કરે છે આપણે માતાની જાત્રા કરાવી દઈએ. એક દીકરો વિચાર કરે છે હું માતાને જાત્રા કરાવવા માટે લઈ જાઉં છું, આપ શાંતિથી રહો. ત્રીજા નંબરનો દીકરો હોશિયાર અને ચાલાક હશે એટલે એ કહે છે કોણ લઈ જશે? મોટા દીકરાને કહે છે તું લઈ જા. એ તો જાય છે, માતાને એમ કહે છે તમને જાત્રા કરાવો, 4 ધામની જાત્રા તમને સરસ મજાની કરાવું છું. તો બાજી કેટલા રાજી થઈ જાય. માજીને કઈ વાતની ગંધ પણ આવતી નથી. અરે મારા દીકરા કેવા સારા, મને 4 ધામની જાત્રા કરાવવા માટે લઈ જાય છે, બધાને પગે લાગે છે. બધા દીકરોને વહુ માતાને પગે લાગે છે ને માતા આશીર્વાદ આપે છે ચિરંજીવી જીવો, આયુષ્માન બનો. બધા ખૂબ સરસ મજાના આશીર્વાદ આપે છે અને માતાને લઈને પેલો દીકરો જાત્રા કરાવવા માટે જાય છે. અત્યારની જેવી પેલાના જમાના અંદર સગવડતા નહીં એટલે ગાડું લઈને જાય છે. ગાડામાં માતાજીને બેસાડીને એક ગામથી બીજે ગામ જાત્રા તો 2 દિવસ તો સરસ મજાની કરાવે છે. માતાને પણ આનંદ છે, અરે સરસ મજાની મારા દીકરાએ જાત્રા કરાવી છે. જાત્રા કરવી કોને ન ગમે ભલા, ફરવું કોને ન ગમે. એક ઘરની અંદર તમે થોડાક દિવસ રહો ને પછી તમે શું કહો હવે કઈક બહાર હવા ફેર કરવા માટે જવું છે. પણ ભલા હવા ફેર કરવા જવા માટે કઈક પુણ્ય જોઈ ને, કઈક પુણ્ય હોય તો હવા ફેર કરી શકીએ છીએ, પણ પુણ્ય જ ન હોય તો હવા ફેર કરવાને બદલે ઘરની અંદર બંધા જવું પડે છે. પેલા માતાજી આનંદમાં છે, અરે મારા 4 દીકરાને 4 હું કેવા હારા છે કે મને સરસ મજાની 4 ગાઉની જાત્રા કરાવે છે. 2 દિવસ 4 દિવસ સરસ મજાની જાત્રા કરાવી, સારી એવી ધર્મશાળાની અંદર રહે છે, સરસ મજાના ભોજન કરાવે છે. આમ 2-5 દિવસ પસાર થતા મોટું એવું સ્થાન આવે છે, એવી મોટી ધર્મશાળાની અંદર ઉતરે છે. આખા દિવસના થાક્યા પાક્યા માજી અને દીકરો બંને આખો દિવસ દેવ દર્શન કરીને થાકી જાય છે. રાત પડે છે એટલે માજી અને દીકરો બંને સૂઈ જાય છે. માજીની તો ઉંમર છે એટલે એને નીંદ આવી જાય છે, પણ પેલા દીકરાને નીંદ કેમ નથી આવતી? એના મનની અંદર વિચાર છે હવે શું પેતરો રચું. અડધી રાત થાય છે અને માતા ઘસઘસાટ ઊંઘી રહી છે, એને ત્યાં મૂકીને દીકરો રવાના થઈ જાય છે. હવે એને શું છે ભલા, આ માતાને છોડી દીધી છે, ભલા આમ મૂકવા કરતા વૃદ્ધાશ્રમ ની અંદર મૂક્યો તો માતા કઈ સુખી થાત. આ માતાને સુતી મૂકીને ચાલ્યો જાય છે. સવાર પડતા માતા જાગે છે, રોજના સમય પ્રમાણે ઉઠી ભગવાનનું નામ લેતા હતા અને આજે ઉઠીને બાજુમાં જુએ છે તો દીકરો નથી. અરે ક્યાં ગયો હશે? આજુબાજુ તપાસ કરે છે પણ ક્યાંય દીકરો દેખાતો નથી. આખા એની અંદર આંટો માર્યા છે, મંદિર અંદર જોઈ આવે છે કે મંદિરની અંદર કાંઈ દર્શન બસન કરવા ગયો છે પણ ક્યાંય મળતો નથી. પેલા પેરાવાળાને પૂછે છે, વોચમેનને પૂછે છે તે મારા દીકરાને જોયો? તો પેલો વોચમેન કે આ ધર્મશાળાની અંદર તો ઘણાએ આવતા હોય ને જતા હોય છે, પણ તમારો દીકરો કોને મને ખબર નથી. ત્યારે માજીએ વોચમેનને કહ્યા છે મારો દીકરો આવી રીતનો છે, આવા કપડા પહેર્યા હતા. પેલો વોચમેન કહે છે પરોડિયાની અંદર 4-4.5 ના ગાળાની અંદર એક જુવાન અહીંથી ચાલ્યો ગયો છે. હવે માજીને શું કહું પેલા કે અહીંથી ચાલ્યો ગયો છે
માજી પોતાની જગ્યાએ ઢસડતા ઢસડતા એ પગ લંગાતા લંગાતા માંડ માંડ જગ્યાએ પહોંચે છે. મનોમન વિચાર કરી રહ્યા છે કે આટલી બધી ધર્મ આરાધના કરતી હતી, મને આવી ખબર ન હતી. પેલા દેવ મને સિમંદર સ્વામીના દર્શન કરવા માટે દેવા આવ્યા હતા અને હું ત્યાં ન ગઈ, એ ધર્મ આરાધના ન કરી, દેવના દર્શન ન કર્યા અને આ મને અહીંયા નોંધારી મૂકીને ચાલ્યો ગયો. હવે શું કરે? એ માતા એને આશીર્વાદનો શાપ આપે, પણ માતા રહી છે, માતાનું કાળજું કોમળ છે. ગમે તેવું સંતાન હોય તો પણ એ આશીર્વાદની વર્ષા વરસાવી રહ્યા છે. મારા કર્મના ઉદય હું ભોગવી રહી છું, પણ મારા દીકરાને વહુનું ભલું થજો. ભલા આ વિચાર કરતા કરતા માજી ભગવાનનું સ્મરણ કરતા કરતા હવે એનું આયુષ્ય ત્યાં પૂર્ણ થઈ જાય છે. જુઓ તો ખરા, એટલે મનની અંદર વિચાર આવે છે કે મેં પાપ કંઈક એવા કર્યા હશે, ધર્મ આરાધના જીવનની અંદર કરી ન હોય તો અત્યારે મારે શું વખત આવ્યો? ભલા કોઈ આગળ સ્વજન નથી, કોઈ પરિવારની એક વ્યક્તિ નથી, ક્યાં મોત થયું? ભલા જ્યાં એનું મોત મળ્યું છે ત્યાં જ એનું મોત થાય છે. છતાં છેલ્લા શ્વાસ સુધી એ પરિવારનું સારું જ ઈચ્છે છે. મોઢે પરમાત્માનું મુખે નામ લેતા લેતા એ શ્વાસ છોડી દે છે. તો કહેવાનો આશય એ જ રહેલો છે કે આપણે જે ધર્મ આરાધના કર્યો છે એ જ હારે આવવાનું છે. હમણાં માસતીએ કીધું ને 15નું ધર આવશે, મહિનાનું ધર છે, આવા ધર પછી ધર આવશે. આપણને એલાન આપી રહ્યા છે. આ મનુષ્યનો ભવ મળ્યો છે, એ મનુષ્યને ભવને સાર્થક કરવા માટે જીવનની અંદર શું કરવાનું? બધા પરમાત્માને મેળવવાના પ્રયત્ન કરવાના, પરમાત્માને મેળવવાનો પુરુષાર્થ કરવાનો. આ પ્રમાદની પથારીને અળગી કરી આપને શાશ્વત એવા સુખ મેળવવાના પ્રયત્ન કરવાના છે. તો આવા દિવસોની અંદર જાગવાની જરૂર છે. જાગીને ધર્મ આરાધના કરી પરમાત્માને મેળવવાના પ્રયત્ન કરવાના છે. તો આપણને મળેલો માનવભવ, આ માનવભવ મહામૂલો મળ્યો છે. તે માનવભવની અંદર ધર્મ આરાધના કરી શાશ્વત એવા મુક્તિના સુખને મેળવીશું. તો એકવાર માનવમાંથી માનવ, પામરમાંથી પરમાત્મા અને ભક્તમાંથી ભગવાન.